જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર નગરમાં ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે તેની. જી હા, છોટાઉદેપુર નગરના પોસ વિસ્તારના વર્ષો જૂના દબાણોને આખરે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. 22 બંગલોઝ આગળ સરકારી રેવન્યુ સર્વે નંબરની વિશાળ જમીનમાં અગાઉ કમ્પાઉન્ડ વોલ અને ત્યારબાદ બનાવાયેલ પાકી દુકાનો, શોરૂમ અને સુપરમાર્કેટને તોડી પાડવામાં આવ્યા છે. જોકે આજે તંત્ર દબાણો હટાવવા આવે તે પૂર્વે ગઈકાલથી જ દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી, જેથી કરીને મોટા આર્થિક નુકસાનમાંથી બચી શકાય. નગરના એસટી ડેપોથી પેટ્રોલ પંપ 4 રસ્તા થઈ તાલુકા પંચાયત કચેરી સુધી વર્ષો પૂર્વે સરદારનગર સોસાયટીના બંગલાઓનું નિર્માણ કરવામાં આવ્યું. સમય જતાં બંગલા આગળ અને પાછળ સરકારી રેવન્યુ સર્વે નંબરોવાળી ખુલ્લી જગ્યામાં બંગલા ધારકોએ 50 ફૂટ સુધીની કમ્પાઉન્ડ વોલ બનાવી દીધી હતી. અને સમય જતાં આ વિસ્તાર નગરનો અને માર્કેટનો મુખ્ય વિસ્તાર હોય. એક પછી એક બંગલા ધારકોએ પહેલાં પતરાવાળી અને પછી પાકી દુકાનો તો કેટલાકે તો મોટા શોરૂમ અને સુપરમાર્કેટ બનાવી દીધા. સાથે બંગલાના પાછળના ભાગે પણ એ જ રીતે 50 ફૂટ સુધી કમ્પાઉન્ડ વોલ બનાવ્યા બાદ પાછળના ભાગે સરકારી રેવન્યુ સર્વે નંબરવાળી જમીનમાં વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરી કેટલાકે તો ભાડે આપી દીધા. અને આગળના ભાગે બનેલ દુકાનો ભાડે આપી 10 થી 20 હજાર પ્રતિ મહિનાનું ભાડું વસૂલતા હતા. ત્યારે આ ગેરકાયદેસર બાંધકામને લઈ ભૂતકાળમાં પણ અનેક વખત તંત્ર દ્વારા નોટિસો બજાવવામાં આવી, પણ કારણ કોઈ પણ હોય, પરંતુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા કે દૂર કરવાની કોઈ ઠોસ કાર્યવાહી ન કરાઈ અને ગેરકાયદેસર દબાણો આગળ વધતા ગયા અને વધુ મજબૂત બનતા ગયા. આશ્ચર્યની વાત તો એ છે કે બાંધકામ ગેરકાયદેસરનું હોવા છતાં અને તે પણ કોમર્શિયલ, તો પણ ત્યાં વીજ કનેક્શન કેવી રીતે અપાયા? અને જો નહોતા અપાયા તો એમને વીજ પુરવઠો મેળવ્યો ક્યાંથી? સામાન્ય ગરીબ વ્યક્તિ કે જે સરકારી જમીનમાં ઝૂંપડું કે કાચું ઘર બનાવીને જીવન નિર્વાહ કરતું હોય અને પોતાના સંતાનો રાત્રિના બલ્બના અજવાળામાં અભ્યાસ કરી શકે તે માટે વીજ કનેક્શનની માંગણી કરે તો MGVCLવાળા આકારણી માંગે, પાલિકાની NOC માંગે અને ના હોય તો કનેક્શન ના મળે. ત્યારે આ ગેરકાયદેસર કોમર્શિયલ એકમોને વીજ સપ્લાય કોણે આપ્યો? ગુજરાત આખામાં ગેરકાયદેસર દબાણો કરનારા સામે કાર્યવાહી થઈ, દાદાનું બુલડોઝર ફર્યું, લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો થઈ. ત્યારે અહીં કેમ નહીં? આ બાબતને લઈ જિલ્લાના ઉચ્ચ અધિકારીએ કાર્યવાહી શરૂ કરી અને ત્યારે દબાણ કરતા સ્થાનિક રહીશો દ્વારા સદર સરકારી જગ્યા સરકારી ધારા ધોરણ મુજબની કિંમતે લેવાની માંગણી કરવામાં આવી, જેનો તંત્ર દ્વારા અસ્વીકાર કરાયો. મામલો કોર્ટમાં પણ પહોંચ્યો. દબાણકર્તાઓને સમય પણ આપવામાં આવ્યો અને અંતે તંત્ર દ્વારા દબાણકર્તાઓને દબાણ તોડી પાડવા અંગેની નોટિસ પાઠવી. ત્યારે હરકતમાં આવેલ દબાણકર્તાઓ સ્વેચ્છાએ મોટા આર્થિક નુકસાનથી બચવા માલ સામાન ખસેડી લઈ મોટાભાગના દબાણો દૂર કરી લીધા હતા. જોકે બાંધકામ કરાયેલ કમ્પાઉન્ડ વોલ સહિત પાકી દુકાનોની દિવાલો તોડવા આજે SDMની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત સાથે 3 થી 4 JCB ટ્રેક્ટરો અને હેલ્પરો સાથે પહોંચેલી ટીમે આજે માત્ર પેટ્રોલ પંપ 4 રસ્તાથી ST ડેપો તરફના 22 બંગલાઓની આગળના ભાગે કરાયેલ દબાણો દૂર કર્યા હતા. જોકે આ દબાણ હટાવી જે જગ્યા ખુલ્લી કરવામાં આવી છે તે જગ્યા મોકાની અને કરોડોની કિંમત ધરાવે છે. ત્યારે ખુલ્લી કરાયેલ જગ્યા ઉપર પુનઃ દબાણ ન થાય તે માટે તંત્ર દ્વારા હવે શું તસદી લેવામાં આવશે, શું આયોજન કરાશે તે તો આવનાર સમયમાં ખબર પડશે. તો સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બાકી રહેલા પેટ્રોલ પંપ 4 રસ્તાથી તાલુકા પંચાયત કચેરી તરફના અને આ જે બંગલોઝ છે તેની પાછળના ભાગના દબાણો હટાવવા માટેની ડ્રાઈવ હવે પછીના તબક્કામાં કરવામાં આવશે. સરદારનગર સોસાયટી વિસ્તાર છે અને એમાં રોડ અને સોસાયટીની વચ્ચે જે સરકારી જગ્યા આવેલી છે એમાં કોમર્શિયલ દબાણ થયેલા હતા. એ દબાણ દૂર કરવા માટે જે તે સમયે નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ કાયદાકીય કાર્યવાહી કરી અને દબાણ દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. અને એ મુજબ આજે કુલ 22 જેટલા દબાણો આજે દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે.
મોટાભાગના મિત્રો એવા છે કે જેમણે પોતે જ પોતાના દબાણો હટાવવાનું ચાલુ કરી દીધું છે અને પોતાનો સામાન પણ હટાવી લીધો છે અને બાકીનું જે દબાણ હશે એ અમારી ટીમ દ્વારા હટાવવામાં આવશે. આ જે દબાણો હતા કેટલા સમયથી હતા અને સરકારી એટલે કોઈ સરકારી પડતર હતી કે કોઈ રેવન્યુ હતું તો રેવન્યુ સર્વે નંબર કયો હતો અને કેટલી જગ્યામાં આ એન્કરેજમેન્ટ હતું અને કાચું હતું કે પાકું હતું? આ કુલ 22 જેટલા દબાણો હતા અને આ જગ્યા સરકારી જ છે અને 22 જે દબાણો છે એમાંથી ઘણી બધી દુકાનો હતી. કેટલાક જગ્યાએ એમણે બહાર કમ્પાઉન્ડ વોલ કરેલી હતી અને એ રીતે સરકારી જગ્યા પર દબાણ કરેલું હતું એટલે એને અમે દૂર કરવાની કાર્યવાહી કરીએ છીએ. રેવન્યુ સર્વે નંબર છે કે સરકારી જગ્યા છે. ઘણા લાંબા સમયથી છે એટલે એ પ્રમાણે જ એમને જે અમે કાયદાકીય કાર્યવાહી કરી છે એમાં જે નોટિસ આપી છે એમાં એમને જે દંડ ભરવાનો છે એનો પણ ઉલ્લેખ અમે કર્યો છે. સર, અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે માત્ર કમ્પાઉન્ડ વોલ તોડવામાં આવી રહી છે. રેવન્યુ સર્વે નંબર પ્રમાણે જે જગ્યા ખુલ્લી થવી જોઈએ એમાં પણ અત્યારે પાકા કન્સ્ટ્રક્ટ થયેલા આરસીસી બિલ્ડિંગ્સ છે તો શું એને પણ તોડવામાં આવશે કે ખાલી કમ્પાઉન્ડ વોલને તોડવામાં આવશે? નહીં, અમારા સિટી સર્વે કચેરીએ માપણી કરી છે, જે દબાણો છે એને આઈડેન્ટિફાઈ કર્યા છે અને એ પ્રમાણે એની લાઈન દોરી છે અને એ લાઈન આખી સીધી લાઈન જે પ્રમાણે સિટી સર્વે દોરી છે એ પ્રમાણે અમે આખું દબાણ દૂર કરી રહ્યા છીએ. આ જે સર્વે નંબરની જે જગ્યા છે તે અને પાછળ સરદારનગર સોસાયટી જે કહેવામાં આવે છે એની વચ્ચે એક રોડ સિટી સર્વેની અંદર દર્શાવવામાં આવેલો છે તો શું એ મારે રેકર્ડ જોવું પડશે. આપ જે કહો છો એ મારા ધ્યાનમાં નથી. હું રેકર્ડ જોઈને કંઈક સ્પષ્ટતા કરી શકીશ. થેન્ક યુ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.